એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં 75 વર્ષ જૂની સારંગપુરની પાણીની ટાંકી તોડી પડાઈ છે। 75 વર્ષ જૂની આ પાણીની ટાંકી હતી, જેને તોડી પાડવામાં આવી। હિટાચી મશીન દ્વારા ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। સારંગપુર ખાતે આ ટાંકીને તોડી પાડવામાં આવી છે। કોઈ દુર્ઘટના ન બને તે માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને ટાંકીને તોડવામાં આવી હતી। હિટાચી મશીનની મદદથી આ ટાંકીને તોડવામાં આવી। 75 વર્ષ જૂની આ ટાંકી હતી અને જર્જરિત હાલતમાં જોવા મળતી હતી, જ્યારે આ ટાંકીને તોડી પાડવામાં આવી છે। હિટાચી મશીન દ્વારા ટાંકી તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। એ રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો, અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે આ ટાંકી તોડવાના કાર્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આ રસ્તો બંધ કરીને ટાંકીને તોડવાની કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદમાં 75 વર્ષ જૂની આ પાણીની ટાંકી હતી, જેને તોડી પાડવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી આ ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળતી હતી। સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે આ ટાંકી જર્જરિત હાલતમાં હતી, ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના હતી અને દુર્ઘટના ન સર્જાય તે માટે તેને હિટાચી મશીન દ્વારા તોડી પાડવામાં આવી।